અમદાવાદના વટવા વિસ્તારના એએમસીના ટેનિસ કોર્ટમાં ડીજે પાર્ટી. ટેનિસ કોર્ટના સંચાલકે ડીજે પાર્ટીનું કર્યું આયોજન. એએમસીના ટેનિસ કોર્ટમાં ડીજે પાર્ટી યોજાતા ઉઠ્યા છે અનેક મોટા સવાલો. કોની પરમિશનથી અહીંયા પાર્ટીનું આયોજન કરાયું? આ તપાસનો વિષય ચોક્કસ છે. કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સંચાલક સામે કરાશે કાર્યવાહી? આ સવાલ પણ હવે આ દ્રશ્યો ઊભા કરી રહ્યું છે. એએમસી દ્વારા સંચાલક સામે શું પગલાં ભરાશે તે એક સૌથી મોટો સવાલ છે. તો ટેનિસ કોર્ટમાં પાર્ટી યોજાઈ. એએમસીનું ટેનિસ કોર્ટ છે, કેવી રીતે અહીંયા પરમિશન મળી ડીજે પાર્ટી યોજવાની? આ એક સૌથી મોટો સવાલ. સત્તાધીશો સંચાલક સામે કાર્યવાહી કરશે કે નહીં? અહીંનો મેનેજર શું કહી રહ્યું છે? આ તમામ મુદ્દે ચોક્કસ તપાસનો વિષય છે. વટવા વિસ્તારના એએમસીના ટેનિસ કોર્ટમાં ડીજે પાર્ટીનું આયોજન. કોઈ પરમિશનથી આ પાર્ટી થઈ શકે નહીં? આ ચોક્કસ તપાસનો વિષય છે. બધું વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ. શું બધું અપડેટ? ચિરાગ, ખૂબ જ ગંભીર મુદ્દો ગણાય, કારણ કે કોર્પોરેશનની પ્રીમાઇસીસ હોય, તેમાં પણ ટેનિસ કોર્ટ હોય કે જે સ્પોર્ટ્સની જગ્યા છે, રમવાની જગ્યા છે, આવી જગ્યા પર ડીજે પાર્ટી થાય, કેટલું શરમજનક કહેવાય. તે કોર્પોરેશનના અધિકારીઓએ આ બાબતે જવાબ આપવો જોઈએ, કારણ કે આખરે કોની પરવાનગી હતી? કારણ કે જે સમય છે તે સમય ખાસ તો જોઈએ તો 8 વાગ્યા પછી ટેનિસ કોર્ટ બંધ કરી દેવામાં આવતા હોય છે, અથવા તો નાઇટની જો મેચ રાખવામાં આવી હોય તો કોઈ પણ પ્રકારની પરવાનગી લઈને આ મેચનું આયોજન થતું હોય છે. આવી જગ્યા પર આ પ્રકારે ડીજે પાર્ટી થતી હોય એટલે કે જે તે જગ્યાનો સંચાલક આ વાતમાં મળેલો હતો અને તેને ખ્યાલ હતું કે આ પ્રકારનું આયોજન છે, ત્યારે જ ગેટના દરવાજા ખુલે અને આ પ્રકારની પાર્ટીનું આયોજન થઈ શકે. કોર્પોરેશને આ બાબતે કડકાઈ ભર્યા પગલાં લેવા જોઈએ. કોર્પોરેશનની સરકારી જગ્યા પર કોઈ પણ પ્રકારનું આ ખાનગી આયોજન કોઈ પણ પ્રકારની પરવાનગી વગર થયું હોય તો પોલીસ ફરિયાદ પણ દાખલ થવી જોઈએ. પરંતુ આ પ્રકારની કાર્યવાહી કડકાઈ ભરી રીતે કરવામાં આવે છે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે જે રીતે આયોજન થયું છે તેના અધિકારીઓની પણ ગર્ભિત મંજૂરી આપવામાં આવી હોય તેવું આ પ્રકારે સ્પષ્ટ વિડીયો પરથી ફલિત થઈ રહ્યું છે. આખરે કયા પ્રકારે કોની મંજૂરી હતી તે એક તપાસનો વિષય છે. ચિરાગ, જાણકારી બદલ. તો અમદાવાદમાં ટેનિસ કોર્ટમાં ડીજે પાર્ટીનું આયોજન, આ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો તંત્ર સામે ચોક્કસ અનેક મોટા સવાલો ઊભા કરીને